સાજીદ ડાંગરા, એક સેક્રેટરી તિરુપતિ માર્કેટ। કાલે સન્ડેની આ ઘટના છે। કાલે એકચ્યુઅલી માર્કેટો બંધ હતી, પણ એક દુકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું જે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતી। તો ગેટ માર્કેટનું ખુલ્લું હતું। એ દરમિયાન બે લેડીઝો અને એક બચ્ચો ની સાથે એ લોકો માર્કેટમાં એન્ટર થયા અને એમને ખરીદી કરવા માટેની એક હતી કે ભાઈ અમે અહીંયાથી ખરીદી કરી લઈએ, પણ બચ્ચો મા બાપથી અલગ થઈને પાર્કિંગમાં રમવા માટે ચાલ્યો ગયો। એ દરમિયાન કૂતરાઓ એના ઉપર હુમલો કરી પૂરું લોહી લુહાણ અને ઘાયલ કરી નાખેલું છે। લગભગ 3 થી 4 કૂતરાઓ હતા। કૂતરાનો આતંક અહીંયા બહુ ભારે છે। લાંબા સમયથી અમે કમ્પ્લેન પણ કરતા હોય છે, पर એ અમારી કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી। કમ્પ્લેન અમે એસએમસીમાં કરેલી ઓનલાઈન। અધિકારી જોડે પર્સનલ કોઈ જોડે વાત થઈ નથી। 100% માં બેદરકારી છે। હવે બાળક કેવી રીતે છે? બાળકનું તો કોઈ આપણને બહુ લાંબુ છે નહીં। દુકાનદારને પર અમે પૂછેલું, પણ દુકાનદાર પાસે પર એની કોઈ બાળકની માહિતી નથી। એ તો 100%ની જવાબદારી કેની બને છે આપ પણ જાણો છો। કૂતરાઓનો આતંકનો બહુ શહેરની મને બહુ આઈડિયા નથી, પણ આજે અમારા ઇલાકામાં જે આ વિસ્તારમાં જે બનેલું છે એના પરથી હું કહું છું કે આના આપણે એસએમસીએ પોતે જવાબદારી ઉપાડીને આ અમારે જે બનેલું છે એનાથી અમને મુક્ત કરી આપે। અમે બંને હાથ જોડીને કહીએ છીએ કે ભાઈ અમારે આમાંથી અમને મુક્તિ અપાવો।